અમદાવાદના બાવળાના કોંગ્રેસના કોર્પોરેટર જીગર ભરવાડની અટકાયત કરવામાં આવી છે। સરકારી કર્મચારીને કામ બંધ કરવાનું કહી તેઓએ ધમકી આપી હતી અને આ બાબતે તેઓની અટકાયત કરવામાં આવી છે। બાવળા પોલીસે કોર્પોરેટર જીગર ભરવાડની અટકાયત કરી લીધી છે। ભૂગર્ભ ગટરનું કામ બંધ કરવા જીગર ભરવાડે ધમકી આપી હતી સરકારી કર્મચારીને। જીગર ભરવાડે ફોન ઉપર ધમકી આપી અપશબ્દો પણ બોલ્યા હતા, જેનો ઓડિયો પણ અમારી પાસે સામે આવ્યો છે। ગુજરાત શહેરી વિકાસ કંપનીના કર્મચારીને ફોન ઉપર તેમણે ધમકી આપી હતી। જીયુડીસીના ઇન્ચાર્જ પ્રોજેક્ટ મેનેજરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। તે ઓડિયો ક્લિપ પણ અમે આપને સંભળાવીશું કેવા પ્રકારની ધમકી આપવામાં આવી હતી। हेलो हेलो हाँ જીગર ભાઈ ભરવાડ બોલું, કોર્પોરેટર। हेलो हाँ बोलो। ક્યાં છો? હું ઓફિસ બોલો। કઈ ઓફિસ? हम ગાંધીનગર। ગાંધીનગર। હા। અત્યારે બાવળામાં ભૂગર્ભનું કામ કયું કયું ચાલુ છે? ક્યાં આગળ શીનું કામ ચાલુ છે? પમ્પિંગ સ્ટેશનનું કામ ચાલુ છે। ક્યાં આગળ? વૈશાલી। વૈશાલી। હા। અને બીજે આજે આલોક સિટી ચાલુ કરવાનું છે। ચાલુ નહીં કરવાનું થતું હો? હા। આના વૈશાલી ચાલુ છે, ત્યાં આગળ કોણ છે એન્જિનિયર? એન્જિનિયર અમારે શું હતું કોણ તમારે? શું હતું એમ નહીં, કામ ચાલુ કરતો જ નહીં ભાઈ, બંધ કરી નાખજે। એ તમે નગરપાલિકા લેટર આપી દો કે નહીં કરવાનું થતું કે નહીં કરી? અરે નગરપાલિકાને જેટલું કીધું ને એટલું કર। તું નહીં કરવાનું ભાઈ, સાંભળો, તું નહીં કરવાનું ભાઈ, એમને શું તું નહીં કરવાનું? અરે તું ત્યાં તું શું તું ના કર ભાઈ, તું મુક ભાઈ। હલો હલો હા। એ વૈશાલી વાળું તાત્કાલિક બંધ કરી નાખું, ત્યાં જ જઉં છું। અરે કઈ કરવાનું થતું નહીં ભાઈ, તમારે જે કરવું એ કરો। કઈ કરવાનું, અમારે કામ કરવાનું ભાઈ, કઈ થતું નહીં, તારે જે કરવું એ કર। કામ કરવાનું થતું નથી બસ એમ। હા હો, કરતો નહીં। કામ ચાલુ રહેશે ભાઈ। હો, શું કામ ચાલુ જ રહેશે ભાઈ? નગરપાલિકામાં લેટર આપો ભાઈ, કામ બંધ કરી દો, અમે કરી દઈએ। ત્યાં આગળ ચાલુ રહેશે બધી જગ્યાએ। અરે તો દાંત પડી જાય। એ નહીં કહેતો ભાઈ, તમારામાં એટલી હિંમત હોય તમે નગરપાલિકા કહી દો ભાઈ લેટર આપી દો, અમારે નહીં કરવું છે। હું જઈને જ બંધ કરાવી નાખું છું ને। એમ નહીં, તમે તમારે એટલી પેલું હોય જઈને જ કરાવી નાખું છું બંધ। તને જેટલી ગોરાચી હોય ને એટલી તું આવી જજે તમ તાર, કાં તો તું કહેતો હોય હું આવી જવું। એ અરે મારે તમને શું કેવું, તમારે એટલું બધું હોય એવું તો નગરપાલિકા કહી દો ને યાર। નગરપાલિકા હા શું કીધું? મારા જોડે ચાલુ ધન કોને કરાવ્યું એમ કે નતું? મારા જોડે શું લેવા મગજ મારી કરવા? સીઓ સાહેબે ચાલુ તને ચાલુ કોને કરાવ્યું? સીઓ સાહેબ સીઓ સાહેબ ને કહી દે જીગરભાઈએ ના પાડી છે। અમને તો એવું કીધું ચાલુ રાખો, એટલે તમે એમને કહો। આ એકવાર કહી દેજો હો। એ નહીં, તમે સીઓ સાહેબ ને કહો, એમને કીધું અમને ચાલુ રાખવાનું। તો જે રીતનો આખો આ ઘટનાક્રમ સામે આવ્યો છે, બાવળા પોલીસે કોર્પોરેટર જીગર ભરવાડની અટકાયત કરી લીધી છે। સૌથી મોટી વાત આવે છે કે ભૂગર્ભ ગટરનું કામ બંધ કરવાનું જીગર ભરવાડે શા માટે કહ્યું અને કામ બંધ કરવા માટે તેઓએ જે ધમકી આપી છે, જીગર ભરવાડે ફોન ઉપર જે ધમકી આપી તેનો ઓડિયો પણ આપે સાંભળ્યો। ગુજરાત શહેરી વિકાસ કંપનીના કર્મચારીને ફોન ઉપર તેમણે આ ધમકીઓ આપી છે। જીયુડીસીના ઇન્ચાર્જ પ્રોજેક્ટ મેનેજરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધાતા તાત્કાલિક ધોરણે જીગર ભરવાડની અટકાયત કરી લેવામાં આવી। સરકારી કર્મચારીને કામ બંધ કરવાનું કહીને તેમણે ધમકી આપી હતી અને આ જ મુદ્દે તેઓની અટકાયત કરવામાં આવી છે। ખૂબ જ આ મોટી વિગત કહી શકાય, જે રીતે આખો આ ઘટનાક્રમ જે સામે આવ્યો છે। જીગર ભરવાડે ફોન ઉપર જે ધમકી આપી તેનો ઓડિયો પણ આપે સાંભળ્યો। ફોન ઉપર અપશબ્દો પણ તેઓ બોલી રહ્યા હતા। હવે કોના કહેવાથી તેમણે આ પ્રકારની ધમકી આપી, શા માટે આવી ધમકી આપી, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, ખૂબ જ મોટી બાબત કહી શકાય કે આ રીતે કોર્પોરેટર સરકારી કર્મચારીને જે ધમકી આપી રહ્યા છે, મન ફાવે તેમ બોલી રહ્યા છે ને એમાં પણ સૌથી મોટો સવાલ તો હવે અહીંયા એ ઊભો થાય છે, કોના કહેવાથી તેઓએ આ કામ બંધ કરાવવાની વાત સરકારી કર્મચારીને કહી અને કેવો આદેશ તેઓએ જે આપ્યો છે? જે લોકોના કામ છે, લોકોના પ્રશ્નો છે, તેને અટકાવવાનું કામ અહીંયા કોંગ્રેસના પ્રતિનિધિ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જી હેતવી, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે ટેક્સના પૈસાથી અને ટેક્સના
લોકો જે ભરતા હોય છે તેમના રૂપિયાથી આ વિકાસનું કામ થવાનું હતું અને બાવળાની જે પ્રજા હતી તે પરેશાન હતી અને તેના જ કારણે ભૂગર્ભ લાઈન નાખવાનો જે છે નિર્ણય કરવામાં આવ્યો હતો અને કામગીરી ચાલતી હતી અને તે રોકવાનો નિર્ણય કરવામાં આવતા કહી શકાય કે રોકવાનો આદેશ જે છે તે ખુદ કોર્પોરેટર કરી રહ્યા છે. એટલે એક તરફ પ્રજા પરેશાન છે તો બીજી તરફ એક તરફ કોંગ્રેસ એમ કહેતી હોય છે કે લોકોના કામ થતા નથી, પ્રજા પરેશાન છે, પરંતુ જ્યારે વિકાસના કામો થતા હોય ને આ પ્રકારથી તેને રોકવામાં આવતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈકની મિલીભગત જે છે તે હોવાનું સ્પષ્ટ જે છે તે જણાવી શકાય છે. ને એક સરકારી કર્મચારી જે છે પોતાનું કામ કરી રહ્યો છે તેને રોકવાનો જે છે તે આદેશ કરવામાં આવે છે અને રોકવાનું જે છે તે એમ કહે છે કે ભાઈ હું નહીં રોકવું, જો તમારે રોકાવવું હોય તો ક્યાંક નગરપાલિકાનો લેટર લઈ આવો, ત્યારે તેની સામે જે છે તે ગાળાગાળી પણ કરવામાં આવતી હોય છે. એટલે સમગ્ર મામલે જે છે પોલીસ સ્ટેશનમાં જે છે તે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે. હાલમાં અમે ઉપસ્થિત છીએ આ બાવળાની નગરપાલિકા છે. નગરપાલિકામાં વિકાસના કામોને લઈને જે છે તે થતા હોય છે, લોકો પોતાના પ્રશ્નો રજૂ કરતા હોય છે ને તેના જ કારણે કહી શકાય કે ગુજરાત શહેરી વિકાસ જે કંપની છે GUDC તેને કામ. બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો બદલ. તો અહીંયા આ સૌથી મોટો આ મામલો જ અહીંયા સામે આવ્યો છે. જે પ્રકારે જીગર ભરવાડ સરકારી કર્મચારી સાથે જે અભદ્ર ભાષામાં પહેલાં તો વાત કરી રહ્યા છે, કામ બંધ કરવા માટે તેઓ જે ધમકી આપી રહ્યા છે, નગરપાલિકાના લેટર ઉપર આ વાત લઈને આવો તો અમે કામ બંધ કરીશું તેવી વાત પણ તેઓ જ્યારે સરકારી કર્મચારી જીગર ભરવાડને કહે છે ત્યારે પણ તેઓ અપશબ્દ બોલતા ઓડિયો ક્લિપમાં જોવા મળી રહ્યા છે. અને આ અંગે આપણે વાત કરીએ, ધારાસભ્ય કનુ પટેલ પણ આપણી સાથે અહીંયા સીધા જોડાયા છે. કનુભાઈ, પહેલાં તો સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. જે પ્રકારે અહીંયા જીગર ભરવાડે એક સરકારી કર્મચારી સાથે જે વર્તન કર્યું છે, પહેલાં તો આપ એને કેટલું વ્યાજબી ગણો છો? પહેલાં તો સમગ્ર બાવળાની જનતાને જાણ થાય અને બધાને ખબર છે કે અગાઉ પણ વરસાદી પાણી ઉપરવાસથી જે વધારાનું વરસાદી પાણી આવ્યું હતું એના માટે થઈને સરકારે લગભગ 90 કરોડના ખર્ચે ભાજપની સરકારે આ બાવળાની અંદર ભૂગર્ભ ગટર લાઈન નાખવા માટેનું આયોજન કરેલું હતું. અને સતત આ કોંગ્રેસની માનસિકતા દેખાડી રહી છે કે જ્યારે સરકારી કર્મચારીઓ આવા વિકાસના કામો કરી રહ્યા હોય ત્યારે એવા કામોને રોકીને કાયમ જનતા એ પરેશાનીમાં જ રહે, એ વરસાદી પાણીમાં જ રહે અને ગટરના લાઈનો ઉભરાય એવી આમની માનસિકતા છે. અને આ કામો રોકીને ભારતીય જનતા પાર્ટી બદનામ થાય, નગરપાલિકાના પ્રમુખો બદનામ થાય અને એ કંઈ કામ કરી નથી રહ્યા એવું સાબિત કરવા માટે થઈને જે આ કૃત્ય કર્યું છે, તમામ અધિકારીઓને ખખડાવે છે, એમને ધમકાવે છે, અહીંયા કોઈ કામ ના કરાવવું. અગાઉ પણ એક કોન્ટ્રાક્ટરને એમને પણ બંધ કરીને કામ બંધ કરાવડાવ્યું હતું. એટલે આવા વિકાસના કામો બંધ કરાવીને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું આ જીગર ભરવાડનું આવું કામ કરી રહ્યા છે. બિલકુલ. અને એક વાત એ પણ આવે છે કનુભાઈ કે તમે તો જનપ્રતિનિધિ છો, તમારે તો થાય એટલા લોકોના વધારે કામ કરવાના હોય અને એમાં તમે કામ બંધ કરાવવાની વાત કરી રહ્યા છો. ને એમાં પણ જ્યારે ચોમાસું માથે છે, હવે ભારે વરસાદ પડે, લોકોને હાલાકી થાય, ત્યારે તમે રોલા પાડવા માટે સ્થળ ઉપર પહોંચો, પાણીની પાઇપલાઇનનું કામ, જે ગટરનું કામ છે અમે તાત્કાલિક પૂરું કરી દઈશું એવા રોલા પાડો. પણ અત્યારે જે કામ થવાનું છે એમાં તમે અડચણ બની રહ્યા છો ને એક જનપ્રતિનિધિ છો અને તેમાં તમારું આવું વર્તન જ્યારે પ્રજાની સમક્ષ આવતું હોય એ કેટલું યોગ્ય કહી શકાય? એટલે જ અમે વાત કરી કે જે ભારતીય જનતા પાર્ટીના લોકો ઘણા બધા વિકાસ કામો કરવા માટે જ છે. અમે પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર તરીકે વધુને વધુ વિકાસના કામો કેવી રીતે થાય અને પ્રજાને સુલક્ષીને કેવા કામો કરી શકાય એ માટે હર હંમેશા અમે પ્રયત્નરત હતા. પણ આ અત્યારે જીગર ભરવાડનો તમે ક્લિપ ને બધું જે જોયું છે એના ઉપરથી આ દર્શાવે છે કે કોંગ્રેસની માનસિકતા એવી છે કે કોઈ પણ વિકાસના કામો થવા દેવાના નહીં અને પછી પાછળથી દોષનો ટોપલો છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર ઢોળી દેવાનો. કોઈ ભારતીય જનતા પાર્ટીએ કંઈ કર્યું નથી અને વિકાસના કામો આવી રીતે રોકીને કોન્ટ્રાક્ટરોને ધમકાવીને આ જીગર ભરવાડે જે કામ કર્યું છે ને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવી જોઈએ. બિલકુલ. અને